ચીખલી પોલીસે દમણથી સુરેન્દ્રનગર ટ્રકમાં લઈ જવાતો ₹22.55 લાખના દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી અને બેને વોન્ટેડ જાહેર કરાયા હતા। ચીખલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પૂર્વ બાતમીના આધારે રાનકુવા સર્કલ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમી મુજબનો અશોક લેલન ટ્રક નંબર GJ10V4619 આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી 129 કાળી કોથળી તથા પૂઠાના બોક્સમાં વિદેશી દારૂ ટીન બિયરની નાની મોટી બોટલ નંગ 4296 જેની કિંમત 14,50,800 રૂપિયાનો દારૂ તેમજ 8 લાખની ટ્રક અને 5,000નો એક નંગ મોબાઈલ મળી કુલે 22,55,800 નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક મેહુલ વાલજીભાઈ સીતાપરા રહે વગડિયાવાડ તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગરની અટક કરી હતી। જ્યારે ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપી જનાર માનસિંહભાઈ માથાસુરિયાનો એક માણસ તથા સુરેન્દ્રનગર ખાતે દારૂનો જથ્થો મંગાવનાર હરેશ માનસિંહ માથાસુરિયા રહે ચોરવીરા થાનગઢ તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર એમ 2 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના PIDS કોરાટે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।